તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે જેટલા મિત્રો આપણી ચેનલ પર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને તમારા દોસ્ત સુધી શેર કરો, જેથી ખેડૂત જગતની તમામ માહિતી તેમના સુધી પહોંચે। ત્યારે ખેડૂત જગતના 4 મોટા સમાચાર આપણે તમારા માટે લઈને આવ્યા છીએ। ત્યારે ખેતી કરતા ખેડૂતોને અપાશે વધુ એક વીજ કનેક્શન। જે આ મિત્રો ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતન વર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। ત્યારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે અને જ્યારે જરૂર પડી છે ત્યારે સરકાર હર હંમેશ પોતાના ખેડૂતોને પડખે ઊભી છે તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઘણા ખેડૂતોને 4000નો હપ્તો બાકી। જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2000 રૂપિયાનો 15મો હપ્તો જ્યારે 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। ત્યારે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવશે। એટલે કે 15મો હપ્તો એ 15 નવેમ્બરે જ્યારે ચૂકવાઈ દીધો છે ત્યારે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તેમ છતાં કેટલાક ખેડૂતોને આ હપ્તાની રકમ મળી નથી। ત્યારે આવા ખેડૂતોએ તેમના નજદીકી સેન્ટર પર જઈને પીએમ કિસાનની કેવાયસી કરાવી લેવી, જેથી તેમને હપ્તો મળી જશે। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો તેલંગાણા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર। જ્યાં મિત્રો તેલંગાણામાં જ્યારે ચૂંટણી છે ત્યારે છોકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા અને 10 ગ્રામ સોનું અપાશે તેવું હાલમાં તેલંગાણાની સરકારે કહ્યું હતું। ત્યારે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે અને ખેતી માટે 24 કલાક વીજળી આપવામાં આવશે તેવું પણ હાલમાં જણાવવામાં આવ્યું છે। ત્યારે રાજ્યમાં વધુ બનાવવામાં આવશે। ત્યારે શહીદોના પરિવારને 25000 રૂપિયાનું પેન્શન અપાશે। તેમજ બીજી વાત કરવામાં આવે તો જૂની અપીએસ સિસ્ટમ લાગુ પડાશે અને ઓટો ડ્રાઈવરને દર વર્ષે 12000 રૂપિયા અપાશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે જાતિની વસ્તી ગણતરી કરતા અને વસ્તીના આધારે અનામત અપાશે તેવું પણ એમણે જણાવ્યું હતું। ત્યારબાદ વાત કરવામાં આવે ભાજપ સરકારના ચૂંટણી ઢંઢેરાની તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 18 નવેમ્બરે પ્રચાર માટે તેલંગાણા આવી રહ્યા છે। ત્યારે અમિત શાહ 3 મોટી જગ્યાઓ પર જનસભાને સંબોધવાના છે, જેમાંથી કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે હૈદરાબાદમાં આવ્યા બાદ અમિત શાહ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્ર બહાર પાડશે। એટલે કે આપણે જણાવી દઈએ કે તેલંગાણામાં આગામી 30 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાની છે। તો મિત્રો આ હતા આપણી નવી ચેનલ યુટ્યુબના ખૂબ જ મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।